દ્વારકા જિલ્લામાં હેન્ડ સેનિટાઈઝરનો નામે નશાનો વેપાર ઝડપાયો. કપ સિરપના નામે વ્યાપક નશાનો કાળો કારોબાર ચાલ્યા બાદ આખરે હેન્ડ સેનિટાઈઝરના નામે વેપાર શરૂ થતાં પોલીસ સતર્ક. અગાઉ સિરપના ગોરખધંધો ખુલ્લો પડતા નવો કિમિયો શોધનારા કચ્છ, પોરબંદર, ભાવનગર, મુંબઈના રહેવાસીઓના નામ ખુલ્યા. કુલ 7 શખ્સોના નશાના કારોબારમાં નામ ખુલ્યા, જેમાં 3 આરોપીને ઝડપી લેવાયા અને 4 ફરાર. દ્વારકા પોલીસે દ્વારકા તાલુકાના ટુપણી ગામેથી ચામુંડા પ્રોવિઝન સ્ટોરમાંથી અલગ અલગ બ્રાન્ડની 74 સેનેટાઈઝરની બોટલો કબજે કરી. સેનેટાઈઝરની બોટલો નશામાં ઉપયોગ થતા હોવાની ચોક્કસ બાતમી બાદ પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી. ગઈ તારીખ 29/3/2025ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક બાતમી મળતા ટીમ અમારી ત્યાં રવાના થઈ હતી. ત્યાં એક દુકાન ઉપર એવી બાતમી મળેલી હતી કે ત્યાં કેફી પીણું કોઈ પ્લાસ્ટિકની બોટલમાં પેક કરીને લોકોને વેચવામાં આવે છે, જે પ્રોહિબિટેડ આઇટમ હોઈ શકે છે. એવી પ્રાથમિક દ્રષ્ટિએ અમને ઇન્ફોર્મેશન મળતા ત્યાં અમે રેડ કરેલી અને ત્યાં અમે બોટલ્સ જપ્ત કરેલી હતી, જેમાં ઉપર એવું લખેલું હતું કે ફેથિક ગ્રીન એપલ હેન્ડ રબ અને એવી રીતે સેમ બીજી ફેથિક ઓરેન્જ હેન્ડ રબ એવી રીતે લખેલું હતું, જે અમને શંકાસ્પદ જણાતા અમે એને FSL ટેસ્ટિંગ માટે મોકલેલી બોટલને. એ ટેસ્ટિંગમાંથી અમને ખ્યાલ આવેલો કે તેમાં 56.3% અને એપ્રોક્સિમેટલી 57% જેવું એમાં આલ્કોહોલ કન્ટેન્ટ મળી આવેલું હતું, જે અંતર્ગત અમે તેમાં લગત ગુના દાખલ કરેલા હતા. ત્યારબાદ અમે તપાસ ચાલુ કરાવેલી હતી. જે તપાસ દરમિયાન ટુપણી ગામના સૌદાસ કરશનભાઈ પોપણિયા, પછી ખંભાળિયા ગામના ચિરાગ લીલાધરભાઈ થોબાણી અને તેમજ ખંભાળિયા ગામના અન્ય અકરમ નઝીર બાનવા, આ ત્રણેયની આ ગુના હેઠળ ધરપકડ કરવામાં આવેલી હતી. જેમાં ચિરાગ લીલાધર થોબાણી તેમજ અકરમ નઝીર બાનવા, જેમનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહેલો છે, જેમને અગાઉ પણ સિરપના જે કેસ થયેલા હતા તેમાં પણ એમનું ભાગીદારી સામેલ હતી. ત્યારબાદ આના બાકી રહેલા આરોપી જે છે લગધીરસિંહ કાળુભા જાડેજા, આયુર્વેદિક સિરપ કેસમાં અગાઉ અટક થઈ ચૂકેલા છે. ધર્મેશ ઉર્ફે રઘો ઉર્ફે મહારાજ પરસોત્તમભાઈ, એક કલ્યાણપુર તાલુકાના રહેવાસી છે. હિમાંશુ અરવિંદભાઈ ગોસ્વામી, જે હાલ મુંબઈ સ્થાયી થયેલા છે, અને બ્રિજેશ ભાવેશભાઈ જાદવ, જે પોરબંદર જિલ્લાના છે. આ તમામ 4 આરોપીઓ હાલ ફરાર થઈ ગયેલ છે અને જેની શોધખોળ ચાલી રહેલ છે. એટલે દેવભૂમિ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતેના ગુના અન્વયે આગળની કાર્યવાહી હાલ ચાલુ છે.